હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ચેપ્ટર 8.1નો દાખલા નંબર 10 કરશું. આનાથી પહેલાંના 9 દાખલામાં હવે તમને એટલું તો ક્લિયર થઈ જ ગયું હશે કે આ ચેપ્ટરની અંદર આપણે મોસ્ટ ઓફ શું યાદ રાખવાનું છે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પછી સાઇનનો વ્યસ્ત એટલે કોશેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, કોસનો વ્યસ્ત સેક થીટા એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ, અને કોટ એટલે ટેનનો વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ 6 ગુણોત્તર બરોબર યાદ રહી જાય તો આખો 8.1 તમને ક્લિયર થાય. અત્યાર સુધીના આપણે જે દાખલા કર્યા એની અંદર ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમને જે કાટકોણ ત્રિકોણ હોય એની બે બાજુઓના માપ આપી દેતા હતા. જેમ કે સાઈન 25ના છેદમાં ધારો કે સાઈન આપે કે ધારો કે 12/25, બરોબર. તો એનો મતલબ કે સાઈન એટલે સામેની બાજુ 12 છે અને કર્ણ કેટલો છે 25 છે. બે બાજુના માપ મળી ગયા તો આપણે પાયથાગોરસથી ત્રીજી બાજુ શોધી લેતા હતા. પણ અહીંયા જરાક ફેરવીને પૂછ્યો છે. ત્રિકોણ PQRમાં ખૂણો Q 90 છે. તો જો પહેલા આપણે ત્રિકોણ દોરી નાખ્યો, એમાં ખૂણો Q 90 કર્યો. હવે અહીંયા બે બાજુનો ગુણોત્તર કઈ નથી આપ્યો, પણ બે બાજુના માપનો સરવાળો આપ્યો છે. PR વત્તા QR 25 આપ્યા છે અને એક જ બાજુનો માપ આપી દીધો છે 5. હવે જ્યારે આવી રીતે સરવાળા કે બાદબાકી તમને આપે ત્યારે તમારે આ બંનેમાંથી કોઈ એક માટે x ધારી લેવાનો. x ધાર્યા વગર પણ થઈ શકે કે તમે આ પ્લસ PR નો ઓલી સાઈડ લઈ જાઓ તો માઇનસ PR કરી શકો. તો પછી આ x ની જગ્યાએ PR લખવા પડે તો એ જરાક દાખલો તમને ગૂંચવણ ભર્યો લાગે. એટલે આપણે આ બંનેમાંથી કોઈ એક માટે x ધારી લેવાનો. અહીંયા અમે જુઓ તો PR માટે x ધાર્યો છે. તમને એમ થાય કે અમને PR માટે x નથી ધારવો, અમને QR માટે x ધારવો છે, તો તમે QR માટે પણ x ધારી શકો છો. હવે PR માટે મેં અહીંયા x ધાર્યો એટલે PR ની જગ્યાએ x વત્તા QR અને બરાબર 25. હવે મને QR જોઈએ છે કારણ કે PR માટે તો મેં x ધારી લીધો. તો હવે મને કઈ બાજુનો માપ જોઈએ છે? QR માટેનો. તો QR હું એમને એમ રાખીશ. આ પ્લસ x અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ x. એટલે હવે જો મને ત્રણ બાજુના માપ મળી ગયા 5, PQ બરાબર 5 રકમમાં આપેલો હતો. PR માટે મેં x ધાર્યો. હવે PR માટે મેં x ધાર્યો, એ પ્લસ x અહીંયા લઈ આવી તો મને QR મળી ગયા 25 માઇનસ x. બસ, તો હવે પાયથા દાદાને બોલાવી લ્યો. તો પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PR નો માપ છે x નો વર્ગ, PQ નો માપ છે 5. PR નો માપ છે x એટલે x નો વર્ગ, PQ નો માપ છે 5. તો અહીંયા મેં PQ અને QR આગળ પાછળ લખ્યા છે, પણ વાંધો નથી, કે ફરક નથી પડવાનો. આ PQ નો માપ 5 અને QR, તો QR નો માપ છે 25 માઇનસ x. બંનેનો શું કરવાનું છે આપણે? વર્ગ. આ રકમ આગળ પાછળ થાય એનાથી કઈ ફરક પડવાનો નથી. હવે x નો વર્ગ. હવે અહીંયા કને જો આ બંનેની બાદબાકી થતી નથી. હવે જ્યારે બાદબાકી ન થાય ને ત્યારે આપણે 8મા 9મા ધોરણના જે મેં નિત્યસમ તમને શીખવાડ્યા છે એ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો. આ બંનેની બાદબાકી ન થાય એટલે આપણે કૌંસની બારે વર્ગ હોય ત્યારે શું કરવાનું? તો કાજલબેન કહે છે બેન ગીત ગાઓ. ચલો ગીત ગાઈએ. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, પેલો પદ ગુણ્યા બીજો પદ. જો પહેલે પહેલાનો વર્ગ એટલે 25 નો વર્ગ 625, x નો વર્ગ x વર્ગ, વચમાં નિયમના બે, પેલો પદ ગુણ્યા બીજો પદ એટલે 25 દુ 50x. પછી જો માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ ને બીજી પ્લસ. એટલે જ્યારે પણ કૌંસની બારે વર્ગ હોય ને, કૌંસની અંદર સરવાળો કે બાદબાકી શક્ય ન હોય ત્યારે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. પછી 5 નો વર્ગ 25. હવે જુઓ તો આ પ્લસ x વર્ગ બરાબર ને આ સાઈડ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે પ્લસ x વર્ગ ઉડી ગયા. હવે 625 ને વત્તા 25 એટલે 650 માઇનસ 50x. અહીંયા કાંઈ ન રહ્યો એટલે 0. x વર્ગ ઉડી ગયા કારણ કે પ્લસ અહીંયા આવે તો માઇનસ થઈ જાય એટલે ઉડી ગયા. બાકી 625 ને 25 650 માઇનસ 50x બરાબર 0. હવે માઇનસ 50x અહીંયા રહેવાનું તો પ્લસ 650 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા. તો x બરાબર 650. આ 50 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. મીંડું મીંડું ઉડી ગયું તો કેટલા 50 65 થાય? 13 50 65. એટલે કે x ની વેલ્યુ આપણને 13 મળી ગઈ. હવે આપણે શોધવાનું છે QR. તો QR એટલે શું કહે છે? 25 માઇનસ x. તો 25 અને x ની વેલ્યુ આપણને 13 મળી છે, તો 25 માંથી 13 જાય તો QR કેટલા મળ્યા આપણને? 12 મળી ગયા. બરોબર, આનો માપ મળ્યો આપણને 12. હવે આપણા આગળ બધા માપ છે.
13, 12 અને 5 ત્રણેય માપ આવી ગયા. હવે આપણે શોધવાનું છે સાઇન પી. સાઇનનો અર્થ શું થાય? તો સોનલ કહે છે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પણ કેની સામેની બાજુ? પી ની. તો જુઓ પી ની સામેની બાજુ કઈ છે? ક્યુઆર. ક્યુઆર નો માપ 12 અને કર્ણ કયો છે? પીઆર, ને પીઆર નો માપ કેટલો થયો? 13, એટલે સાઇન પી બરાબર 12/13. એવી જ રીતે કોસ પી. તો આજે મૈત્રી બોલશે. કોસનો અર્થ શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ તો પી ની પાસેની બાજુ કઈ થાય? પીક્યુ, અને છેદમાં કર્ણ એટલે શું થાય? પીઆર. પીક્યુ નો માપ તો જુઓ પીક્યુ નું માપ 5 છે અને પીઆર નું માપ 13 છે. પછી આવશે 10p. આ માપ બોલશે હેત્વી. હેત્વી બોલો. 10p નો અર્થ શું થાય? 10 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ કેની? પી ની. તો પી ની સામેની બાજુ તો પી ની સામેની બાજુ ક્યુઆર, ને પી ની પાસેની બાજુ પીક્યુ. ક્યુઆર નો માપ જોશો તો 12, પીક્યુ નો માપ 5. તો આપણો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. તો 2 માર્ક્સમાં આવી રીતે તમને દાખલા પૂછે છે. ત્યાર પછી દાખલા નંબર 11 આપેલો છે. દાખલા નંબર 11 હેતુલક્ષી છે, જેવું તમને જણાવું. એમાં પહેલા લખ્યું છે કે 10a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. તો તમે જે 8.2 પેલા કોષ્ટક છે એ કોષ્ટકમાં જોશો તો 10a નું મૂલ્ય 1 કરતાં ઓછું નથી, 1 કરતાં વધુ અને 1 જ છે, એટલે એ વિધાન આવશે ખોટું. પછી એ માપવાળા કોઈ પણ ખૂણા માટે sec a બરાબર 12/5. જો અહીંયા આંકડા ફિક્સ ન હોય કે 12/5 આવે, પણ આ વિધાન સત્ય એટલા માટે છે કે sec θ નો અર્થ શું થાય? તો sec θ નો અર્થ થાય, અહીંયા જો 12 ને 5 જ આવેલા છે આપણા કને માપ, બરોબર. sec θ નો અર્થ શું થાય? તો sec θ નો અર્થ થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો હંમેશા પાસેની બાજુ નાની હોય અને કર્ણ કેવો હોય? sec θ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો કર્ણ મોટો હોય અને પાસેની બાજુ કેવી હોય? નાની હોય. તો અહીંયા 12/5 કીધું છે, તો 12 મોટા છે અને 12, 5 અને 13 ની ત્રિપુટી પણ બને છે, એટલે આ વિધાન થઈ જશે સાચું. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, sec θ નો અર્થ થાય છે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ મોટો હોય એટલે અંશમાં મોટી રકમ હોવી જોઈએ, છેદમાં નાની રકમ હોવી જોઈએ, અને ત્રિપુટીના 2 અંગ હોવા જોઈએ, એટલે આ વિધાન આવશે સાચું. પછી ખૂણા એના કોંસકાંટને સંક્ષિપ્તમાં કોષે તરીકે લખાય છે. તો કોષ એને કોષકાંટ લખાતું નથી, તો કોશેકનો ફૂલ ફોર્મ થયો કહેવાય, એટલે આ વિધાન પણ ખોટું થશે. પછી કોટ અને એનો ગુણોત્તર કોટ એ છે, આવો નિયમ કોઈ છે નહીં, એટલે આ વિધાન પણ ખોટો. અને થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin θ બરાબર 4/3. તો સાઇનનો અર્થ શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ મોટો એટલે છેદ મોટો હોવો જોઈએ. અહીંયા 4/3 એટલે છેદ નાનું છે, તો આ વિધાન પણ કેવું થશે? ખોટું થશે. તો અહીંયા આપણો 8.1 પૂરો થઈ ગયો. 8.2 માટે મેં કોષ્ટક તમને સરળ રીતે યાદ રાખવાનો વિડીયો મોકલ્યો છે, એ વિડીયો જોજો, એમાંથી કોષ્ટક યાદ કરજો. અને ખાસ એના માટે હું તમને એક સૂચના આપું કે તમે જ્યારે બોર્ડનો પેપર લખતા હો ત્યારે તમારે સૌથી પહેલાં, ભલે તમે પહેલાં વિભાગ એ શરૂ કરો છો, પછી જો તમે આ ચેપ્ટરના 2 દાખલા કરવા હોય તમારે, કારણ કે હેતુલક્ષીમાં પણ આ ચેપ્ટર પૂછાય છે તમને, તો તમારે શું કરવાનું? ત્યારે રફ પેજની અંદર જે તમે આખો કોષ્ટક પાકો કર્યો છે એ લખી નાખવાનો પહેલાં. એનું કારણ છે કે પહેલાં શું કામ લખવાનું? દાખલા ગણવા ટાણે કેમ ન લખી શકે? તો જેમ તમે જ્યારે દાખલા ગણો છો ને ત્યારે ઘણીવાર અમુક દાખલામાં તમે એટલા બધા મૂંઝાઈ જાઓ છો કે તમારો માઇન્ડ છે એ અપસેટ થઈ જતો હોય છે, અને પછી મગજ કામ ન કરે ત્યારે તમને એ કોષ્ટક પણ યાદ આવતું નથી, અને એને લીધે કોષ્ટકવાળા દાખલાના માર્ક્સ તમારા રોકડા જાય છે. એટલે મગજ જ્યારે કામ કરતું બંધ થઈ જાય અથવા કોઈ દાખલામાં મૂંઝાઈ જાઓ છો અને પછી સમય ઓછો હોય એટલે ઉતાવળે તમે કોષ્ટક યાદ કરવા બેસો તો એટલા અપસેટ થઈ ગયા છો કે યાદ આવતું નથી તમને. તો તમે જો પહેલેથી જ આ કોષ્ટક રફમાં લખેલો હોય તો તમે જ્યારે દાખલા ગણો ત્યારે કોષ્ટક તો લખેલો છે, માત્ર એમાંથી જોઈને કિંમત લખવાની છે અને સાદું રૂપ આપવાનું છે, એટલે તમને એના માર્ક્સ રોકડા મળે છે. તો એના માટે કોષ્ટકની મેં સરળ રીતનો વિડીયો મોકલ્યો જ છે તમને બધાને, તો એ વિડીયો જોજો. કેવી રીતે એક જ આખો ખાનો sin θ નો યાદ રાખશો તો એના ઉપરથી તમને બાકીના બધા જ ગુણોત્તર 5 ગુણોત્તર તમને મળી રહે છે એમાંથી, તો એ રીતે આખો યાદ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 8.2 શરૂ કરશું. વધુ ને વધુ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરજો, જેથી કરી અને વધુ ને વધુ વિદ્યાર્થીને આ ફ્રી શિક્ષાનો લાભ મળે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.